આર્થિક સંકટ અને સતત ખોટથી ઝઝૂમી રહેલા પાકિસ્તાને પોતાની સરકારી એરલાઇન પીઆઈએને આખરે વેચી દીધી છે। આઈએમએફના કડક નિયમો અને નાણાકીય દબાણ વચ્ચે પીઆઈએને 13,500 કરોડ રૂપિયામાં ખાનગી રોકાણ સમૂહને વેચવામાં આવી છે। લગભગ 20 વર્ષ પછી થયેલા આ મોટા ખાનગીકરણમાં આરિફ હબીબ જૂથે બોલી જીતીને એરલાઇનનો અધિગ્રહણ કર્યો છે। પાકિસ્તાનના ગંભીર આર્થિક સંકટ વચ્ચે તેની સરકારી એરલાઇન પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ એટલે કે પીઆઈએને આખરે વેચી દેવામાં આવી છે। સરકારે પીઆઈએને 13,500 કરોડ રૂપિયામાં વેચી દીધી છે, જે છેલ્લે લગભગ 2 દાયકામાં દેશની સૌથી મોટી ખાનગીકરણ પ્રક્રિયા માનવામાં આવે છે। આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ આઈએમએફના કડક નિયમો અને સતત વધી રહેલા નુકસાનના દબાણમાં આવીને આ નિર્ણય લેવામાં આવ્યો છે। ખુલ્લી હરાજી પછી રોકાણ જૂથ આરિફ હબીબ કોર્પને એરલાઇનનો નવો માલિક પસંદ કરવામાં આવ્યો છે। હવે એ જાણીએ કે આખરે કેવી રીતે થઈ પીઆઈએની ઐતિહાસિક હરાજી। પીઆઈએની હરાજી પ્રક્રિયા પાકિસ્તાનના પ્રાઇવેટાઇઝેશન કમિશન બોર્ડની દેખરેખ હેઠળ 2 તબક્કામાં થઈ। પ્રથમ તબક્કામાં લકી સિમેન્ટ, ખાનગી એરલાઇન એર બ્લુ અને આરિફ હબીબ જૂથે સીલબંધ બોલીઓ જમા કરી હતી। શરૂઆતના રાઉન્ડમાં એર બ્લુ નિર્ધારિત લઘુત્તમ કિંમત કરતાં ઓછી બોલી લગાવીને રેસમાંથી બહાર થઈ ગઈ। પ્રથમ રાઉન્ડમાં સૌથી વધુ બોલી 11,500 કરોડ રૂપિયા હતી, જેના પછી સરકારે બીજા રાઉન્ડ માટે બેઝ પ્રાઇઝ વધારીને 12,500 કરોડ રૂપિયા કરી દીધી। આખરે ખુલ્લા ઓક્શનમાં આરિફ હબીબ જૂથે 13,500 કરોડ રૂપિયાની બોલી લગાવીને પીઆઈએને ખરીદી લીધી। સરકારે આ હરાજીને સંપૂર્ણ પારદર્શી રાખવા માટે લાઈવ ટીવી અને સરકારી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રસારિત કરી। હરાજીમાં પીઆઈએના 75% શેર વેચવામાં આવ્યા છે, જ્યારે બાકીના 25% ભાગીદારીને 90 દિવસની અંદર ખરીદવાનો વિકલ્પ આપવામાં આવ્યો। પ્રધાનમંત્રીના ખાનગીકરણ સલાહકાર મોહમ્મદ અલીએ જણાવ્યું કે આ માળખું આ પ્રકારે બનાવવામાં આવ્યું છે કે જેથી સરકારને યોગ્ય કિંમત મળે અને એરલાઇનમાં નવા રોકાણનો રસ્તો ખુલ્લો થાય। પાકિસ્તાની સરકારનું કહેવું છે કે પીઆઈએને વેચવાનો હેતુ માત્ર નુકસાનથી છુટકારો મેળવવાનો નથી, પરંતુ રાષ્ટ્રીય એરલાઇનને ફરીથી તેની જૂની પ્રતિષ્ઠા અપાવવાનો છે। નાણામંત્રી મોહમ્મદ ઔરંગઝેબે કહ્યું છે કે આજે હરાજીમાં ભાગ લેનારા તમામ પાકિસ્તાનના જ હતા અને જે કોઈ હરાજીમાં જીતે એમાં જીત પાકિસ્તાનની જ છે। તેમનું માનવું છે કે જો એરલાઇનને 18 વિમાનોથી વધારીને 30થી 40 કરવું હોય તો ખાનગી રોકાણ અત્યંત જરૂરી છે। સરકારને આશા છે કે આ સોદાથી ભવિષ્યમાં વિદેશી રોકાણકારોનો વિશ્વાસ પણ વધશે અને પીઆઈએને નવી ઉડાન મળી શકશે।